આજે સુરત જિલ્લાના માંડવી તાલુકાના એ કોડંબા ગામ છે, ત્યાં દીપડા માટેના રેસ્ક્યુ સેન્ટરનું આજે ઓપનિંગ કર્યું. આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં દીપડાની સંખ્યા વધી છે ને એમાંથી અમુક દીપડાઓ જે છે એ માનવ વસ્તી સાથે સંઘર્ષમાં હોવાથી એ થોડા વાયોલન્ટ થયેલા છે. તો આવા દીપડાઓને અલગ કરીને એમને આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે અને એને કારણે જે થોડા માનવ ઉપરના વસાહતો ઉપરના હુમલાઓ બન્યા હતા એને અટકાવી શકાશે. અને જે ખાસ કરીને જે દીપડાઓને હુમલા કરવાની ટેવ પડી જાય છે એને વસ્તીથી અલગ કરીને અહીંયા રાખવામાં આવશે. ખૂબ સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, જે થોડા કોન્ફ્લિક્ટ થાય છે અને એને પણ નિવારી શકાશે. આશરે 2 કરોડ રૂપિયાના ખર્ચે આ જે રેસ્ક્યુ સેન્ટર છે એ બનાવવામાં આવ્યું છે. એનાથી જે આ દીપડાઓને જે એક વખત હુમલો કરે એ પછી એના પગમાં ચિપ્સ લગાવવામાં આવે છે. એનાથી દીપડાની બિહેવિયર અને દીપડો ફરી પાછો આવા રિપીટ નથી કરતો આ પ્રકારના હુમલાઓ, એ બાબતનો એના ઉપર સર્વેલન્સ કરીને અભ્યાસ કરવામાં આવે છે અને એને કારણે આવા દીપડાઓને માનવ વસ્તીમાંથી દૂર કરીને આવા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવાની કાર્યવાહી થાય છે. એટલે આ ચીપ લગાવવાની કાર્યવાહી છે એનાથી ખૂબ ફાયદો થતો હોય છે.